મીડિયા, ગાંધીનગર। તો જે રીતે જવાહર ચાવડાના આવવાથી સૌરાષ્ટ્રમાં વધુ મજબૂત ભાજપ થશે અને ગઈકાલે જ તેઓ હજુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને આજે તેમને મંત્રીપદ આપવામાં આવી રહ્યું છે, ત્યારે મહત્વનું કહી શકાય કે જે રીતે જવાહર ચાવડા અને યોગેશ પટેલ આજે આ બે મંત્રીઓ શપથ લેવાના છે, ત્યારે યોગેશ પટેલ જે વડોદરાના છે ને તેઓ આજે શપથ લેશે, એટલે કે આહિર સમાજના છે જવાહર ચાવડા અને પાટીદારોના આગેવાન તરીકે યોગેશ પટેલ ઘણું જ આગળ પડતું નામ ધરાવે છે વડોદરાથી, એટલે વડોદરાને અત્યાર સુધીમાં જે અન્યાય થયો છે તે અન્યાય હવે દૂર કરવાનો પણ આ પ્રયત્ન કહી શકાય। અને આજે મહત્વની વાત છે કે આજે બે મંત્રીઓ શપથ લેવાના છે, જવાહર ચાવડા અને યોગેશ પટેલ। ત્યારે જવાહર ચાવડાની વાત કરીએ તો આહિર જ્ઞાતિમાંથી તેઓ આવે છે, એટલે કે આહિર જે મતદારો છે તેમને આકર્ષવા માટે જે રીતે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે જવાહર ચાવડાને, અને વડોદરામાં જે પાટીદારો છે તેમને આકર્ષવા માટે યોગેશ પટેલને હવે આજે મંત્રીપદ આપવામાં આવશે। તો આજે બે મંત્રીઓ મંત્રીપદ ગ્રહણ કરશે, બે નેતાઓ મંત્રીપદ ગ્રહણ કરશે, જવાહર ચાવડા અને યોગેશ પટેલ। તો જે રીતે ગઈકાલે કોંગ્રેસની બે વિકેટો પડી હતી અને તેમાંથી જવાહર ચાવડા જે હવે આજે મંત્રી બની રહ્યા છે, 12:39 જવાહર ચાવડાને આજે મંત્રીપદના તેઓ શપથ લેશે, સાથે જ યોગેશ પટેલ પણ મંત્રીપદના શપથ લેશે। તો જવાહર ચાવડા કેમ જરૂરી છે તેની વાત કરીએ તો આહિર, કોળી, મુસ્લિમ સહિતની ઇતર જ્ઞાતિઓ પર તેમની સારી પકડ છે, આહિર જ્ઞાતિમાંથી આવે છે તેઓ, અને યોગેશ પટેલની ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તેઓ વડોદરા વાસીઓ માટે ઝઝૂમતા આવ્યા છે। તો વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે બે જ મંત્રીઓ શપથ લેવાના છે અને એ વાતો પણ સામે આવી હતી કે આજે વધુ પણ મંત્રીઓ શપથ લઈ શકે છે, જ્યારે આજે બે જ મંત્રીઓ શપથ લઈ રહ્યા છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે સત્તાવાર રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બે મંત્રીઓ શપથ લઈ રહ્યા છે એવી વાત આવી રહી છે। ચોક્કસ એવું કહી શકાય કે ત્રણ મંત્રી પણ શપથ લઈ શકે છે। રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન અને રાજભવનમાં જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે એના આધારે એવું કહી શકાય છે કે 2 થી 3 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે। જી ચોક્કસ બીજી વાત મહત્વની વાત છે કે શપથ ગ્રહણ સમારંભ છે એટલે કેટલાક લોકોના ખુશીનો સમાવેશ, આનંદ એટલો બધો છે કે જેનાથી જોવા જઈએ જવાહરભાઈ ચાવડા જેમને કોંગ્રેસમાંથી ગઈકાલે આવ્યા છે એમનો પરિવાર અત્યારે આપણી સાથે છે અને એમની સાથે જ વાત કરીએ। બેન, તમારા માટે આ કેટલા ખુશીના સમાચાર? ખૂબ જ ખુશીના સમાચાર છે। જેમ આપ કહો છો એમ જો હોય અને એ પ્રમાણે તૈયારી ચાલતી હોય તો અમને ખૂબ આનંદ થશે। હાલના તબક્કે તો એવી કોઈ વાત જ નથી થઈ। બેન, ખાસ કરીને તારા માટે જોવા જઈએ તો આપ આ જે ઘડી છે એ કેટલી યાદગાર ઘડી તું માને છે વ્યક્તિગત રીતે? મને તો બહુ મેમોરેબલ લાગે છે, કારણ કે પપ્પાજી સમથિંગ બિગ ઇન હિઝ લાઈફ ઇઝ હેપનિંગ, તો અમારા બધા માટે બહુ મોટી મુમેન્ટ છે। જી ચોક્કસ, જવાહરભાઈ ચાવડાનો પરિવાર પણ એકદમ ખુશ છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે શપથ ગ્રહણ સમારંભ છે એ શપથ ગ્રહણ સમારંભના કારણે અનેક પરિવારોમાં ખુશી આવી છે। ક્યાંક ને ક્યાંક જવાહરભાઈ ચાવડાના આવવાથી એમના ટેકેદારો મોટી સંખ્યામાં અહીંયા આવી ચૂક્યા છે। જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ। તો જે રીતે આજે બે મંત્રીઓ શપથ લેવાના છે અને બે મંત્રીઓમાં જવાહર ચાવડા અને યોગેશ પટેલ આજે શપથ ગ્રહણ કરવાના છે, ને 12:39 જે સમય છે જે ઘણો જ શુભ ભાજપ માટે માનવામાં આવે છે।